3 દિવસ બહાર નીકળજો, કારણ કે આવી રહ્યો છે મેઘરાજાનો મેગા રાઉન્ડ, એવો રાઉન્ડ જે ફરી ગુજરાતને ડૂબાડી શકે છે, કેમ કે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ઉપરથી ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ ધસી રહ્યું છે, જેના કારણે અસાધારણ વરસાદ તૂટી પડવાની સંભાવના છે। આફતના એંધાણને લઈને હવે તંત્ર પણ એક્શન મોડમાં છે, જો કે લોકોએ ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે। મેઘરાજાનું હવે મેગા આક્રમણ। 24 કલાક બાદ આફત અનરાધાર। चार सिस्टम थी मेघ तांडव नो रेड अलर्ट। 20 जुलाई से लेकर 2 अगस्त तक आपका हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल, साथ में एक्सेप्शनली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। तूफानी सिस्टम गुजरात थी 700 किलोमीटर दूर। હવે ગુજરાત વરસાદથી તોબા પોકારી જશે। ઉત્તર પૂર્વ ભારતમાં અને પૂર્વ મધ્ય ભારતમાં પૂરનો ભીષણ કહેર છે। વરસાદ એવો ત્રાટક્યો છે કે બધું જ બરબાદ કરી રહ્યો છે। આકાશી આફત સામે માનવ લાચાર નજરે પડી રહ્યો છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે મેઘરાજાનું રૌદ્ર રૂપ આ રાજ્યોમાં જોવા મળી રહ્યું છે। હવે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાઈ છે, જે ઓડિશાથી આગળ વધતા હવે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સરહદે પહોંચી છે। આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભૂક્કા બોલાવતા વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે। 26 જુલાઈએ બંગાળની ખાડીમાં ડિપ્રેશન બન્યું, જે 27 જુલાઈના રોજ ડીપ ડિપ્રેશન બન્યું। આ ડીપ ડિપ્રેશન 28 અને 29 જુલાઈએ ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ તરફ આગળ વધતું ગયું। હવે આ સિસ્ટમ 100 કિલોમીટર જેટલી દક્ષિણમાં સરકી ગઈ છે। આ સિસ્ટમ 12 કિલોમીટરની ગતિથી આગળ વધી રહી છે। હવે મધ્યપ્રદેશ નહીં પરંતુ મહારાષ્ટ્ર તરફ સીધી ગતિ છે। આ સિસ્ટમ ગુજરાતથી અંદાજે 700 થી 750 કિલોમીટર દૂર છે। આ સિસ્ટમના ટ્રેક પર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની નજર છે। આ સિસ્ટમ નબળી પડશે તો 24 કલાક ડિપ્રેશન સ્વરૂપે રહેશે તેવી સંભાવના છે। अभी जो सिस्टम हमारे लिए इम्पोर्टेंट है, डीप डिप्रेशन अभी परसिस्ट करे मध्य पूर्व पश्चिम मध्य छत्तीसगढ़ और जो एडजॉइनिंग जो सटे हुए विदर्भ और दक्षिण पूर्व मध्य प्रदेश के पास 21 डिग्री नॉर्थ और 81.3 डिग्री ईस्ट में इसका पोजीशन है। ये जो मूवमेंट रहेगा इसका नियरली वेस्टवर्ड मूवमेंट रहेगा अक्रॉस छत्तीसगढ़। ये नेक्स्ट 12 घंटा में डिप्रेशन होने का संभावना रहेगा, डीप डिप्रेशन से डिप्रेशन होने का संभावना रहेगा। इसके बाद इसका जो मूवमेंट रहेगा पश्चिम उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा अक्रॉस विदर्भ और एडजॉइनिंग जो दक्षिण मध्य प्रदेश है, एज ए डिप्रेशन इसका मूवमेंट रहेगा। फरी सांबेलाधार वरसाद थशे। ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો। વિનાશકારી વરસાદના તાંડવની તૈયારીઓ થઈ ચૂકી છે। મેઘરાજાએ બાયો ચઢાવી છે। મેઘરાજા હવે તાબડતોબ એવા વરસશે કે ચારે બાજુ પાણી પાણી કરી નાખશે। હવામાન વિભાગની આગાહી મુજબ હવે અવિરત મેઘ સવારી આવવાના એંધાણ છે। ડીપ ડિપ્રેશન, શિયર ઝોન, ચોમાસાની ધરી, સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા મેઘરાજા રિસ્તરની ધડબડાટી બોલાવશે। અષાઢી આફત 31 જુલાઈથી પોતાનું અત્યંત ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે, માટે હવામાન વિભાગે એક જિલ્લામાં અલર્ટ જાહેર કર્યું છે। 31 જુલાઈએ અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદામાં રેડ અલર્ટ જાહેર કર્યું છે। ભરૂચ, તાપી, સુરત અને ડાંગમાં પણ રેડ અલર્ટ જાહેર કરાયું છે। ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે। कल के लिए 31 जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है। और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है अहमदाबाद,
आनंद, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा, नगर हवेली दक्षिण के सारे जिला ही रेड वार्निंग में है। और वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद के लिए दिया गया है। और बाकी जो जिला रहेगा इसमें येलो वार्निंग दिया गया है। સૌરાષ્ટ્રમાં પણ મેઘ તાંડવનો ખતરો. સૌરાષ્ટ્રમાં બોટાદ અને ભાવનગરને મેઘો ધમરોડશે. ભાવનગર અને બોટાદ માટે આવતીકાલ માટે રેડ એલર્ટ અપાયું છે. સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે કે બાકીના જિલ્લાઓ માટે યલો એલર્ટ. એટલે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રના પણ કેટલાય જિલ્લાઓને મેઘરાજા આ વખતે બરાબરના ધમરોડી કાઢશે. सौराष्ट्र कच्छ में रेड वार्निंग भावनगर और बोटाड के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है। सुरेंद्रनगर, राजकोट, अमरेली के दिया गया है। बाकी जो जिला है हेवी रेनफॉल येलो वार्निंग दिया गया है। આગાહીકારોની પણ ખતરનાક આગાહી. હવામાન વિભાગ જ નહીં, જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાત ચિરાગ શાહે પણ 3 દિવસ ભારે વરસાદની પહેલાથી જ આગાહી કરી હતી. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં જળ તાંડવ મચાવે તેવો ભયાનક વરસાદ તૂટી પડશે તેવી ડરામણી આગાહી કરી. ક્યાંક 8 ઇંચ, ક્યાંક 10 ઇંચ, ક્યાંક 20 ઇંચ સુધી ખાબકનારા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાશે. ચિરાગ શાહે પણ 1 ઓગસ્ટે સૌથી વધુ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. 4 થી 5 સિસ્ટમ દેશમાં સક્રિય થતાં બંગાળ ઉપસાગરની સિસ્ટમ મજબૂત થતાં ત્યાંનો માર્ગ ગુજરાત તરફ આવતા અને મધ્યપ્રદેશના ભાગોમાં આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહી, જેના કારણે નર્મદાના જળસ્તરમાં વધારો થાય અને નર્મદા બંધમાં પાણીની આવક વધી શકે. લગભગ વડોદરાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, દાહોદ, લુણાવાડા વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 4 ઇંચ, કે 8 ઇંચ, 10 ઇંચ, તો ક્યાંક કુલ મળીને 20 ઇંચ વરસાદ પર ખાબકી શકવાની શક્યતા રહેશે. જે રૂટ મેપ છે એ લગભગ બંગાળની ખાડીથી લઈને છેક દ્વારકા એન્ડ પોઈન્ટ બતાવે છે. તો એના એ વસ્તુની અંદર આપણે એવું કહી શકાય કે આવનારા દિવસોમાં એટલે 30, 31, પહેલી ને બીજી એટલે 30 તારીખે એ સિસ્ટમ આપણા ગુજરાત તરફ પ્રયાણ કરશે અને 31 તારીખથી એની જે બી અસર જે શરૂઆત થશે એટલે સૌ પ્રથમ 31મી જુલાઈના આપણને પંચમહાલ, દાહોદ, પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાત વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે. પહેલા દિવસથી ભારે વરસાદ નહીં થાય, બટ 31મી જુલાઈમાં ભારે વરસાદ થવાની સંભાવના પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને દક્ષિણ ગુજરાતમાં છે. 1 ઓગસ્ટ એ આપણા આખા ગુજરાત માટે કહેવાય કે પાછું જે હમણાં આપણે લાસ્ટ વીકમાં જે જોયું એવી મતલબ સ્થિતિ પૂરું ગુજરાતની અંદર બની શકે તેમ છે. કારણ કે આ જે સિસ્ટમ ડિપ્રેશન જે છે એટલું સક્રિય છે અને એટલું એક્ટિવ છે કે જેની અંદર આપણે ગુજરાતના તમામ જિલ્લાઓ, તમામ તાલુકામાં વરસાદ જોવા મળશે. જે પણ તાલુકા બાકી રહી ગયા છે, જે પણ જિલ્લા બાકી રહી ગયા છે, એમાં પણ આપણે વરસાદ જોવા મળશે. 1 ઓગસ્ટે પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. ચિરાગ શાહે જેમ 1 ઓગસ્ટે રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, તે મુજબ હવામાન વિભાગે પણ 1 ઓગસ્ટે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. 1 ઓગસ્ટે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, સુરત, નવસારી, વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે. 1 अगस्त के लिए एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है। गुजरात रीजन में अहमदाबाद और आनंद के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है बनासकांठा, पाटन और भगथराट के लिए दिया गया है। और हेवी रेनफॉल वेरी हेवी और भी डिस्ट्रिक्ट है, मेहसाना, साबरकांठा, अरावली और बहरूच के लिए दिया गया है। और हेवी रेनफॉल खेड़ा, पंचमहल, महीसागर, बड़ोदरा, सूरत, नवसारी, वलसाड और दमन, दादरा, नगर हवेली के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में रेड वार्निंग दिया गया है। सुरेंद्रनगर और राजकोट के लिए दिया गया है। वेरी हेवी रेनफॉल भावनगर, मोरबी, बोटाड और कच्छ के लिए दिया गया है। बाकी डिस्ट्रिक्ट हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। ખેડા, દાહોદ, નવસારી, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને સુરત
જોઈ લો આ તમામ વિસ્તાર. ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાઓને હાઈ એલર્ટ પર રખાયા છે. વિવિધ જિલ્લાના વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. એલર્ટના પગલે એસડીઆરએફ એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ ટુ કરાઈ. સાથે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો. ભારે વરસાદની આગાહીના પગલે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ખેડા, વડોદરા, નવસારીમાં સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે. જોખમી હોર્ડિંગ્સ વૃક્ષને દૂર કરવા માટે સૂચના અપાઈ. જ્યાં અતિ ભારે વરસાદની આગાહી છે ત્યાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની પણ સૂચના અપાઈ છે. આવતીકાલે ખાસ અને આજે રાત્રિથી જ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે. એની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે અને રાજ્યના જે અન્ય ભાગ છે, અન્ય જિલ્લાઓ છે, ત્યાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. બોડેલીમાં એનડીઆરએફની ટીમ સજ્જ. ભારે વરસાદના એલર્ટને લઈને છોટાઉદેપુરના બોડેલીમાં વડોદરાથી એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. 4 બોટ, 4 ઓવીએમ, લાઈફ સેવિંગ જેકેટ સાથે 30 तालीमबद्ध जवानों सज्ज है. हमारी टीम अभी छोटाउदेपुर में डिप्लॉयमेंट है. यहाँ के कलेक्टर साहब द्वारा आगामी वर्षा को देखते हुए यहाँ की टीम की डिमांड की गई. हमारे कमांडेंट महोदय के द्वारा यहाँ पे 6 बटालियन है कि एक टीम 6 भी यहाँ पे डिप्लॉय की है. आगामी वर्षा में कोई भी आपदा आती है, जैसे कोई फ्लड या बाढ़ग्रस्त एरिया में, इनको रेस्क्यू करने के लिए हमारे पास 4 बोट, 4 ओवीएम, लाइफ जैकेट, लाइफ बॉय है, जिसकी वजह से हम आसपास के लोगों को रेस्क्यू कर सकते हैं. ખેડામાં પણ તંત્ર એલર્ટ મોડ પર. જિલ્લા કલેક્ટરે તમામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અધિકારીઓને પણ હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી. તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન સાથે સતર્ક કરવામાં આવ્યા છે. તમામને અપીલ કરીશ કે આગામી 2 દિવસ આપ સૌ આપના ઘરમાં રહો. જરૂર હોય તો જ બહાર નીકળજો. બિનજરૂરી બહાર ફરવા માટે નીકળતા નહીં. આપની સુરક્ષા એ આપની અગ્રિમતા હોવી જોઈએ અને તંત્ર બી એવી અપેક્ષા રાખે છે, એવી અપીલ કરે છે કે આ 2 દિવસમાં ગમે ત્યારે ગમે તે પ્રકારે વાવાઝોડા, વરસાદની શક્યતાઓ હોય, આપ આપના ઘરમાં સુરક્ષિત રહો અને સલામત રહો. ઇમરજન્સી સેન્ટર ઉપર અમારે અત્યારે રાઉન્ડ ધ ક્લોક એ આમ ચાલુ જ હોય છે, પરંતુ આ સંજોગોમાં અમે ક્લાસ 1 અધિકારીને ત્યાં નિમણૂક આપી દીધી છે અને રાઉન્ડ ધ ક્લોક ક્લાસ 1 અધિકારી કંટ્રોલ રૂમમાં સેવાઓ ઉપલબ્ધ કરાવશે અને જિલ્લામાં કોઈ પણ પ્રકારની ઘટનાઓ બનશે તેનું સતત મોનિટરિંગ કરીને જે પગલાં ભરવાના છે તે પગલાં એ ભરવામાં આવશે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ. વડોદરામાં પણ ભારે વરસાદની આગાહીના પગલે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપી. સાથે જ પાણી ભરાયેલા કોઝવે ક્રોસ ન કરવા સૂચના આપી. કંપનીઓને વર્ક ફ્રોમ હોમ આપવા માટે અપીલ કરી છે. વહીવટીતંત્રએ કંટ્રોલ રૂમ અને સંપૂર્ણ મશીનરી સજ્જ હોવાનો દાવો કર્યો છે. તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે, એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો, એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે. તમામે બંધ રાખવાના છે. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ ના રહે એ બાબતની તકેદારી રાખવાની છે. શક્ય હોય ત્યાં સુધી કંપનીઝ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટ વર્ક ફ્રોમ હોમ કરે એ દિશાનો પ્રયત્ન આપણે કરવાનો છે. માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવાની છે અને વિશેષ કરીને કોઈ નદી કાંઠાના કે તળાવ કાંઠાના ભાગની અંદર પણ કોઈ પ્રવેશ નહીં, એ બાબતે આપણે તમામ તકેદારી રાખવાની છે. જોખમી હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા. સુરતમાં પહેલા રાઉન્ડના વરસાદમાં વરસાદે તબાહી મચાવી હતી. તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. ત્યારે હવે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર આ વખતે એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતરિત કરવાની સૂચના અપાઈ છે. ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા શહેરમાંથી જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી થઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે આ વખતે ભારે પવન પણ
સાથે આવવાની શક્યતા છે. તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે. મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે. તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે. મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો, તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાય તો તેવા સમયે તેને તણાવવાની શક્યતા રહે છે. તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાવાની શક્યતા જણાય તો પશુઓને ખુલ્લામાં રાખો. ખેડૂતો માટે કહી ખુશી કહી ગમ જેવા હાલ થયા છે. થોડા વરસાદી ઝાપટા બાદ અરવલ્લી અને દ્વારકાના ખેડૂતો વાવણી તરફ વળ્યા તો બીજી તરફ છોટાઉદેપુરના ખેડૂતો કેનાલમાં પડેલા ગાબડાથી પરેશાન છે. આટલા વરસાદ બાદ પણ ખેડૂતો ના ખુશ. વાવણી શરૂ પણ શિયાળુ પાકને લઈને ચિંતા. અરવલ્લીમાં જળાશયો ખાલી, વરસાદ ન પડ્યો તો શું થશે? દ્વારકામાં કેટલાક ખેડૂતો ટૂંકા ગાળાના પાક તરફ વળ્યા. છોટાઉદેપુરમાં દગો આપી રહી છે ભ્રષ્ટાચારી કેનાલો. સૌપ્રથમ વાત કરીએ અરવલ્લીની. આમ તો છેલ્લા અઠવાડિયામાં અહીં સારો વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો જળબંબાકાર થયા અને ખેડૂતો પણ હરખાયા. કારણ કે લાંબી રાહ જોવડાવ્યા બાદ વાવણી લાયક વરસાદ વરસ્યો, પણ હજુ જોઈએ તેવો વરસાદ તો નથી જ પડ્યો. સમગ્ર જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ તો અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં 12 ઇંચ જ વરસાદ વરસ્યો છે. ચોમાસુ સિઝનમાં કુલ 1.55 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાંથી મગફળીનું વાવેતર 63,836 હેક્ટરમાં કરાયું છે. 18,664 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે તો 33,508 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ સારા વરસાદના પગલે ખેતી પણ સારી છે, જેથી ખેડૂતો ખુશ નજરે પડી રહ્યા છે. પરંતુ સામાન્ય વરસાદના કારણે હજુ સુધી જિલ્લાના ડેમોમાં નવા પાણીની આવક જોઈએ તેવી નથી થઈ. ઉપરાંત નદી નાળા પણ વહેતા નથી થયા. ત્યારે ખેડૂતોમાં એક તરફ ખુશી તો બીજી તરફ આગામી સિઝનની ખેતી માટે ચિંતાના વાદળો ઘેરાયા છે. મેસવો ડેમ છે, માજુમ ડેમ છે, એ ફૂલ નહીં ભરાય અને નદી વહેતી નહીં થાય તો કૂવાના તળ નીચે જતા રહેશે અને કૂવાની આવક નદી વહેતી નહીં થાય તો કૂવાઓ સુકાઈ જશે અને શિયાળુ પાક નિષ્ફળ જશે. એની ખેડૂતોને મોટામાં મોટી ચિંતા સતાઈ રહી છે. હવે જિલ્લાના ડેમોમાં પાણીની સ્થિતિ કયા પ્રકારની છે તે જોઈ લઈએ. હાલ ડેમની સપાટી કંઈક આ મુજબ છે. વાત્રક ડેમમાં 132.27 મીટરે સપાટી પહોંચેલી છે. માજુમ ડેમમાં 155 મીટર સપાટી છે. મેશ્વો ડેમમાં પણ 210.97 મીટરે સપાટી પહોંચેલી છે. લાંક ડેમમાં 107.35 મીટરની સપાટી છે. ગત વર્ષે આ સમયે જિલ્લાના બધા જ ડેમો જોકે ઓવરફ્લો થઈ ગયા હતા, પરંતુ ચાલુ વર્ષે વરસાદ બાદ પણ જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક જોઈએ તેવી નથી થઈ, જેના કારણે નદી નાળા કૂવા બોરના જળસ્તર હજુ પણ ઊંચા નથી આવ્યા, જેના કારણે ખેડૂતોની ચિંતા વધેલી છે. જીવતદાન મળે એટલું આવી ગયું છે આ ખેતી માટે. તો ઈસમો ના આવે તો આ ખેતીને પિયત આપવું પડે અને શિયાળા માટે તો તકલીફ છે જ. ખેતરોમાં નીચી બાજુ જે પાણી ભરાતું એટલું એ પાણી ભરાયું નથી. ભેજ થઈ ગયું છે, પાણીની તકલીફ ભવિષ્ય માટે રહેવાની. એક પણ જળાશયમાં પાણી ભરાયું નથી એવી વાત છે. જોખમ લઈ ખેડૂતોએ કર્યું વાવેતર. કૃષિ મદદની માંડવી આવી છે. જો વરસાદ સારું થાય તો ઉત્પાદન સારું આવશે, નકર નર્મદા નદીનું પાણી છોડે તો ઉત્પાદન પાકશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુ પણ વરસાદની મોટી ઘટ વચ્ચે ખંભાળિયા તાલુકાના ખેડૂતો જોખમ લઈને વાવણી તરફ વળ્યા છે, પણ ચિંતા સતાવી રહી છે કે જો વરસાદ ન થયો તો શું થશે. છેલ્લા 2 દિવસમાં પડેલા છૂટાછવાયા વરસાદ બાદ અનેક ગામોમાં ખેડૂતો ખેતરમાં ઉતરી ગયા છે. જો કે હજુ વાવણી પૂરતો વરસાદ નથી થયો, છતાં પણ સારા વરસાદની આશાએ ખેડૂતો ટૂંકા ગાળાના પાકોના વાવેતર તરફ વળ્યા છે. મગફળી, મગ, અડદ, તલ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. થોડો વરસાદ થયો હે ઝાપટા રૂપી 1 ઇંચ ને 1.5 ઇંચ ને એવી રીતના.
તો હવે ખેડૂએ ધીમે ધીમે વાવેતર ચાલુ કરી દીધા બધાય. અડદ છે, તલ છે, મગફળી કોઈ ટૂંકી મુદતની હોય એ, અને ઢોરનો ઘાસચારો, આ બધું ટૂંકમાં વરસાદ ધીમો પડ્યો એટલે જોખમ લઈ અને વાવેતર કર્યું છે. તો જોખમ લઈ મગફળી, તલ, અડદ, સોયાબીન જેવા ઓછા વરસાદમાં પાકતી જાતોના વાવેતર કરીએ છીએ. અત્યારે અમે માન જોખમ કરીને વાવેતર કર્યું છે. હવે જો વરસાદ થશે તો સારું કંઈક ઉગાવન થશે, પણ અત્યારે વરસાદ બહુ ઓછો પ્રમાણમાં છે. ખબર નહીં કેમ પરંતુ આ વર્ષે મેઘરાજા દ્વારકા તરફ મંડાણ કરી જ નથી રહ્યા, જેના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ન વરસ્યો તો વાવેલા પાક મુરઝાઈ જશે ને ખેતી ફેલ થશે. માટે ખેડૂતોની માંગ છે કે સિઝન બચાવવી હોય તો કેનાલના પાણી પર નિર્ભર રહેવું પડે. કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે. સુખી ડેમે ખેડૂતોને કર્યા દુઃખી. રાજ્યનો દરેક વિસ્તાર જો કે હાલ અલગ અલગ સમસ્યા સામે જૂઝી રહ્યો છે. વિસ્તાર મુજબ મુશ્કેલી પણ અલગ છે. ક્યાંક પૂરના પાણીએ ખેડૂતોને બરબાદ કર્યા તો ક્યાંક પાણી વગર સૂકા દુષ્કાળના દાખલા. પરંતુ છોટાઉદેપુરમાં તો કુદરત અને તંત્ર બંને તરફથી આફત આવી છે. ડેમ ખાલી, કેનાલોમાં ગાબડા. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે આવેલી સુખી સિંચાઈ યોજના હજારો ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. આ યોજનાથી છોટાઉદેપુર જિલ્લાના 3 અને પંચમહાલ જિલ્લાના 1 તાલુકાને સિંચાઈનું પાણી મળે છે. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ 80% લોકો આ કેનાલ પર નિર્ભર છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી 22 કિલોમીટર લાંબી જમણા કાંઠાની કેનાલમાં રિનોવેશનનું કામ ચાલતા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. સુખી ડેમની આ કેનાલ છે એ તૂટી ગઈ. વરસાદ પડ્યો તે તૂટી ગઈ ને હરકો માલ નહીં નાખ્યો હોય તે તૂટી ગઈ હોય ને કેનાલનું પાણી એટલે ખેડૂતને નહીં મળે. નહીં તો વરસાદ નહીં પડે, વરસાદ પાણી નહીં આપે તો પછી શું ખેડૂત પકવશે? કશું નહીં. ઓછો જ છે આ સાલ વરસાદ. ડોંગેરો રોગ પાણી તે જતું રહ્યો, કઈ નહીં. પાવીજેતપુરની સુખી સિંચાઈ યોજના છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર, બોડેલી, સંખેડા તાલુકા તેમજ પંચમહાલ જિલ્લાના 1 તાલુકાને તેનો લાભ મળે છે. જમણા કાંઠાની 22 કિલોમીટર લાંબી કેનાલમાં રિનોવેશનનું કામ 70 કરોડના ખર્ચે છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે. પરંતુ કામ હજુ પૂરું નથી થયું અને તેવામાં પડ્યા છે ભ્રષ્ટાચારી ગાબડા, જેને લઈને હવે ખેડૂતોની ચિંતા વધી છે. સુખી જળાશય યોજનાની આ જમણા કાંઠાની જે નહેર છે એ છેલ્લા 2-3 વર્ષથી એનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જેની રકમ આશરે 70 કરોડ જેવી મતાબર રકમ ફાળવવામાં આવી હોય. ખેડૂતના ખેતર સુધી પાણી ન પહોંચતા તે પહેલાં જ આ કેનાલોમાં ગાબડા અને તિરાડો પડી ગઈ છે. તો આ કામમાં જે ભ્રષ્ટાચારની બૂ આવી છે એ સામે દેખાઈ રહી છે. આ વર્ષે કેનાલનું પાણી મળશે તેવી આશાએ ખેતરોમાં વાવેતર ખેડૂતોએ કર્યું, પરંતુ પાણી ન મળ્યું, જેનું કારણ છે આ ગાબડા. ચોંકાવનારી વાત એ છે કે હજુ સુધી કેનાલમાં પાણી છોડવામાં નથી આવ્યું અને છતાં અનેક જગ્યાએ તિરાડો અને ગાબડા પડી ગયા છે. આવામાં જો ભારે વરસાદ થાય તો શું થશે? પહેલા વરસાદની અંદર જે ગાબડા પડ્યા હતા તેની અંદર ગાંધીનગરની દેખરેખ ટીમ બનાવવામાં આવી હતી, પણ આ બીજા વરસાદની અંદર પણ ગાબડા પડી ગયા એટલે ટીમની ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અને જે સુખી જળાશય છે એમાં જે ટાઈમલાઈન છે 3 વર્ષનો, આ સુખી જળાશયની કેનાલ પૂર્ણ કરવામાં ન આવે તો ખેડૂતોને વર્ષો પાણીના ફાફા મારવા પડે એવું લાગી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે હજુ સુધી કેનાલમાં પાણી નથી છોડાયું, તેમ છતાં આ તિરાડો ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહી છે. તંત્ર માત્ર લીપાપોતીનું કામ કરે છે, રિનોવેશનના નામે પૈસા ખાઈ રહી છે. ખેડૂતો હવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને ગુણવત્તાયુક્ત કામની માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને સુખી કરવા માટે પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ખાતે સુખી જળાશય યોજનાનો ડેમ બનાવવામાં આવ્યો હતો અંદાજે 50 વર્ષ પહેલા. ત્યારબાદ જે કેનોલો જે છે તે જર્જરિત બની હતી અને આ વિસ્તારના ખેડૂતોને પિયત માટે પાણી ન મળતું હતું. ત્યારે આ વિસ્તારના જમણા કાંઠાની જે કેનાલો જે છે તેને 70 કરોડના ખર્ચે નવીનીકરણ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ હજુ સુધી આ કેનલમાં પાણી છોડવામાં આવ્યું નથી. તે પહેલાં જ અહીં મોટા ગાબડા પડી ચૂક્યા છે. આપ જોઈ શકો છો કે જે રીતે તિરાડો પડી છે, ગાબડા પડ્યા છે. હજુ તો નહિવત વરસાદ પડ્યો છે તે પહેલાં જ
આજે ગાબડા પડી ચૂક્યા છે। આ વિસ્તારના ખેડૂતોનો આક્ષેપ છે કે આજે કેનલ પર જે કામગીરી કરવામાં આવી છે તે બિલકુલ હલકી કક્ષાનું કામગીરી કરવામાં આવી છે, તેના કારણે ઠેર ઠેર ગાબડા પડી ચૂક્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે 12% જેટલો વરસાદ વરસ્યો છે। સિઝનનો વરસાદ ઓછો હોય અને ખેડૂતોને સિંચાઈનો જે લાભ જે મળવો જોઈએ તે મળતો નથી, એટલે કહી શકાય કે આજે સુખી જળાશય યોજનાનો જે ડેમ છે એક તરફ તો સુખી ડેમ કહેવામાં આવે છે, ત્યારે